સુરતના હજીરા ખાતે મરીન ટાસ્ક ફોર્સનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. હજીરા ખાતે આવેલ મરીન ટાસ્ક ફોર્સની કચેરીનું આઈજીપીએલ માલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શનમાં દરિયાઈ સુરક્ષાને લગતી વિવિધ બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરાઈ હતી. ગુજરાતના 3440 કિલોમીટર લાંબા વ્યૂહાત્મક રીતે મહત્વના દરિયા કિનારાને ધ્યાનમાં રાખી અને કમાન્ડો તેમજ અધિકારીઓને સતર્ક રહેવા આદેશ અપાયો છે. ઇન્સ્પેક્શન દરમિયાન માત્ર સુરક્ષા જ નહીં પરંતુ મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો અને તેમના પરિવારના કલ્યાણ અંગે પણ ખાસ ચર્ચાઓ થઈ હતી. એની તો પાછી ટીમો ડિવાઈડ કરી રાખી છે ને 6-6 એ બધી જણા પછી રીતે ચેકિંગ ને બધું કામ કરે છે. હમણાં અમે ડુમસથી માંડીને પીપોર સુધી 5 કિલોમીટર અબો કોસ્ટલ પેટ્રોલિંગ કર્યું સર. એ પહેલાં થતું નહોતું, આપણે ઉમેર્યું છે સર નવું કાર્યક્રમ. એટલે સર 6 જણાને જે 6 માણસ હોય છે ને એ બહુ નજરે નથી ચડતા લોકોને, પણ આપણે જે હોઈએ ને બધી આખી ટીમ હોય તો એના કારણે લોકો નોટિસ કરે એટલીસ્ટ કે નહીં ત્યાં એલર્ટ છે, હાઈ એલર્ટ.